નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું ફરી પાછું એક વખત હું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિતના ચેપ્ટર નંબર 6 ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલના આજે આપણે 27માં લેક્ચર સુધી પહોંચેલા છે. આ અગાઉ આપણે ત્રિકોણ વિશે ઘણી બધી માહિતીઓ એકત્રિત કરેલી છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે શું શીખવાનું છે, તો આજે આપણે સ્વાધ્યાય 6.5 જે છે એના પ્રશ્ન નંબર 10 અને 11 વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અને કેવી રીતે એની ગણતરી થશે એની સમજ આજના લેક્ચરની અંદર આપણે મેળવવાની રહેશે. તો શરૂ કરીએ આજના આપણા લેક્ચર નંબર 27 ના પ્રશ્ન નંબર 10 થી. તો પ્રશ્ન નંબર 10 ની અંદર આપણને શું જણાવવામાં આવે છે, તો પ્રશ્ન નંબર 10 ની અંદર આપણને કહેવામાં આવે છે કે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડેલો છે અને તે તારનો બીજો છેડો એક ખિલ્લા સાથે જોડેલો છે. તો થાંભલાના આધારથી કેટલા અંતરે ખિલ્લો લગાડવામાં આવે તો તાર તંગ રહે, એટલે ખેંચાયેલો તાર રહે, એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે થાંભલાનો આધાર એટલે નીચેનો છેડો અને ત્યાંથી ખિલ્લા વચ્ચેનું આપણે અંતર ગોતવાનું રહેશે. તો કેવી રીતે પ્રશ્ન ગણાશે, તો આપણી પાસે AB થાંભલાની ઊંચાઈ છે જે 18 મીટર છે. તો AB જે છે એ થાંભલાની ઊંચાઈ છે 18 મીટર. કેટલી છે? 18 મીટર. ત્યાર પછી AC છે, આ જે AC એ તારની લંબાઈ છે જે કેટલી છે? 24 મીટર અને એનો એક છેડો છે એ થાંભલા સાથે બાંધેલો છે અને એમનો બીજો છેડો છે એ ખિલ્લા સાથે બાંધેલો છે. કોની સાથે બાંધેલો છે? ખિલ્લા સાથે. તો સપોઝ માની લ્યો કે આ થાંભલો છે એ જમીન પર ઊભો છે, તો ખિલ્લો છે એ આપણે ક્યાં રાખેલો છે? જમીન પર રાખેલો છે. તો આ થાંભલો છે અને આ જમીન છે એ હંમેશા લંબ બને, કાટખૂણો બને, કારણ કે થાંભલો હંમેશા સીધી અવસ્થામાં જ હોય છે. તો BC છે એ થાંભલાના નીચેના છેડાથી તારના બીજા છેડા સુધીનું અંતર એટલે કે ખિલ્લા સુધીનું અંતર છે. કોના સુધીનું અંતર છે? ખિલ્લા સુધીનું. તો ત્રિકોણ ABC રચાય છે જેમાં ખૂણો B 90 અંશનો, જે હમણાં મેં તમને વાત કરી કે થાંભલો છે એ હંમેશા સીધો જ હોય છે, એટલે એ હંમેશા જમીન સાથે અથવા તો જે પણ કોઈ સપાટી પર થાંભલો ઊભો રાખવામાં આવે છે ત્યાં એ કાટખૂણો બનાવે છે. શું બનાવે છે? કાટખૂણો. એટલે ખૂણો B છે એ 90 અંશનો થાય. તો અહીંયા તમે જોવો છો કે ત્રિકોણ ABC છે એ કાટકોણ ત્રિકોણ રચાય છે અને કાટકોણ ત્રિકોણ જ્યારે રચાતો હોય તો એમાં બે બાજુઓના મૂલ્યો જો આપણી પાસે હોય અને ત્રીજી બાજુનું મૂલ્ય માંગે તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ત્રીજી બાજુનું મૂલ્ય આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ મેળવી શકીએ. કોના મુજબ મેળવી શકીએ? પાયથાગોરસના પ્રમેય મુજબ. તો હવે હું અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ આગળ કામ ચલાવીશ. તો શું આવે પાયથાગોરસના પ્રમેય મુજબ? તો કે કર્ણનો જે વર્ગ છે એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો મારી પાસે કર્ણ કોણ છે? AC. તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુ એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, જેમાં મને AC નું મૂલ્ય 24 મીટર આપ્યું છે અને AB નું મૂલ્ય 18 મીટર છે. તો લખી દઈએ આપણે એમના પણ મૂલ્ય અને BC સ્ક્વેર છે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણે 24 નો વર્ગ 576 બરાબર 18 નો વર્ગ 324 પ્લસ BC સ્ક્વેર. આ જે 18 નો વર્ગ અહીંયા આપણી પાસે છે એને બરાબરની બીજી બાજુ મોકલો તો નિયમ તો સારી રીતે હવે તમે બધા જાણો છો, પ્લસ હોય તો માઇનસ થશે. કે માટે BC સ્ક્વેર બરાબર આપણને શું મળે છે? 576 માઇનસ 324. શું મળે છે? 576 માઇનસ 324. હવે 576 માંથી 324 ને બાદ કરશો એટલે 252 મળશે. કેટલા મળશે? 252. ખાસ ધ્યાન આપજો. હવે એનું વર્ગમૂળ તમારે લેવાનું છે. એટલે મેં અહીંયા 252 ના નાનામાં નાના ભાગ પાડી દીધા છે જેથી કરી મને વર્ગમૂળ લેવામાં સરળતા રહેશે. તો 4 ગુણ્યા 9 ગુણ્યા 7, 4 ગુણ્યા 9 ગુણ્યા 7. હવે વર્ગ બરાબરની બીજી બાજુ જાય એટલે વર્ગમૂળ થાય. તો 4 નું વર્ગમૂળ 2 મળે, 9 નું વર્ગમૂળ 3 મળે અને 7 તો વર્ગમૂળમાં છે જ, કારણ કે 7 નું વર્ગમૂળ મળે નહીં. તો ફરી પાછો આટલો મુદ્દો અહીંયાથી સમજીએ. પાયથાગોરસના પ્રમેયમાં AC નું મૂલ્ય 24, AB નું મૂલ્ય 18.
24 નો વર્ગ 576, 18 નો વર્ગ 324, 576 માંથી 324 તમે માઇનસ કરો એટલે 252. 252 નું વર્ગમૂળ ન મળી શકે તો એના મેં ભાગ પાડી દીધા છે. 4 ગુણ્યા 9 ગુણ્યા 7 એટલે 252 થશે. જેમાં હવે 4 નું વર્ગમૂળ ગોતીશ તો 2 મળશે, 9 નું વર્ગમૂળ ગોતીશ તો 3 મળશે અને 7 નું વર્ગમૂળ મળે નહીં એટલે એને વર્ગમૂળમાં જ રહેવા દીધું છે. માટે બીસી બરાબર મને શું મળ્યું? 6 વર્ગમૂળમાં 7 મીટર. તો બીસી એટલે શું હતું? તો કે થાંભલાના આધારથી 6 વર્ગમૂળમાં 7 મીટર અંતરે જો તમે ખીલ્લો લગાવો તો તાર છે એ તંગ રહે એટલે ખેંચાયેલો રહે છે. તો આ પ્રશ્ન પણ સિમ્પલ હતો, માત્ર પાયથાગોરસના પ્રમેય મુજબ જ ગણતરી કરેલી છે. પણ તમને યાદ હોવું જોઈએ કે થાંભલો છે, કારણ કે રકમની અંદર ક્યાંય નથી કીધું કે કાટખૂણો બનાવે છે, પણ થાંભલો હંમેશા જો ઊભો રાખવામાં આવે સીધી અવસ્થામાં હોય છે તો એ હંમેશા જમીન સાથે અથવા તો જે તે સપાટી સાથે કાટખૂણો જ બનાવે છે. તો તમારે ત્રીજી બાજુ મેળવવાની થાય એટલે કોનો ઉપયોગ કરવાનો થાય? પાયથાગોરસના પ્રમેયનો. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે દાખલાનું સોલ્યુશન આપ્યું તો આપણને આન્સર મળ્યો છે 6 વર્ગમૂળમાં 7 મીટર અંતરે ખીલો લગાડો તો તાર તંગ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 તરફ આગળ વધીએ તો 10મા પ્રશ્નની અંદર ખાસ કઈ એટલું બધું હાર્ડ હતું નહીં, માત્ર ને માત્ર પાયથાગોરસના પ્રમેય મુજબ જ કામ થયેલું છે. હવે આપણે પ્રશ્ન નંબર 11 તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 11 ની રકમમાં આપણને કહેવામાં આવે છે એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકથી પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો 1.1/2 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? એટલે બંને વિમાન વચ્ચેનું ડિસ્ટન્સ અંતર ગોતવાનું છે. કેટલા સમય પછી? 1.1/2 એટલે 1.5 કલાક થઈ. કેટલી થઈ? 1.5 કલાક. આપણી ભાષામાં કહીએ તો 1.5 કલાક થઈ. તો એકબીજાથી કેટલા દૂર હશે? તો આકૃતિ દ્વારા વધારે સમજ પડશે. તો અહીં એ વિમાન મથક છે, એ શું છે? વિમાન મથક. બી જે છે એ 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં ઉડતા પ્રથમ વિમાનનું 1.5 કલાક એટલે 1.1/2 કલાક પછીનું સ્થાન છે. પેલા વિમાન બે ક્યાં હતા? બી અને સી. તો કે એ સ્થાન પર. હવે આ જે બી નામનું વિમાન છે એ કયા નામનું? બી નામનું જે વિમાન છે એ 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો 1.5 કલાક પછી ક્યાં પહોંચે છે? તો કે બી સ્થાન પર પહોંચે છે. કયા સ્થાન પર પહોંચે છે? બી સ્થાન પર. તો બી સ્થાન પર પહેલું વિમાન ત્યાં પહોંચ્યું છે. પહેલું વિમાન ક્યાં પહોંચ્યું છે? બી સ્થાન પર. ક્યાંથી ઉડ્યું હતું? એ સ્થાન પરથી. હવે ત્યાર પછી તમને શું કહેવામાં આવ્યું છે કે સી બિંદુ જે છે એ 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આ સી બિંદુ એ 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં ઉડતું દ્વિતીય એટલે બીજું વિમાન હતું. પહેલું કઈ દિશામાં ઉડ્યું બાળકો? ઉત્તર દિશામાં. તો એનું 1.5 કલાક પછીનું સ્થાન કયું છે? તો કે સી બિંદુ છે એનું 1.5 કલાક પછીનું સ્થાન છે એટલે બીજું વિમાન છે એ બિંદુથી સી બિંદુ તરફ આવે છે. કોના તરફ આવે છે? એ બિંદુથી સી બિંદુ તરફ આવે છે. આ બે વચ્ચેનું મારે અંતર ગોતવાનું છે એટલે બીસી મેળવવાનું છે. શું મેળવવાનું થશે? બીસી. કે 1.5 કલાક પછી જે ઉત્તર દિશામાં વિમાન ઉડ્યું હતું એ બી સ્થાને પહોંચ્યું છે અને પશ્ચિમ દિશામાં જે ઉડ્યું હતું એ સી સ્થાને પહોંચ્યું છે. તો એકબીજાથી કેટલા દૂર છે? એટલે બીસી મારે મેળવવાનું છે. તો યાદ રાખજો મિત્રો, અહીંયા મારી પાસે એબી નું મૂલ્ય નથી, એસી નું મૂલ્ય નથી, તો બીસી નું મૂલ્ય તો છે જ નહીં, તો મેળવવાનું છે. તો સૌ પ્રથમ મારે શું કરવું પડશે? તો કે એબી નું મૂલ્ય અને એસી નું મૂલ્ય મેળવી ત્યારબાદ પાયથાગોરસના પ્રમેય મુજબ હું બીસી નું મૂલ્ય મેળવી શકું. તો સૌ પ્રથમ મારે એબી અને એસી ના મૂલ્ય ગોતવા પડશે. તો એબી નું મૂલ્ય મને મળશે કારણ કે એ જે વિમાન ઉડ્યું છે એની ઝડપ મારી પાસે છે 1000 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એનો મતલબ એવો થશે
કે 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપે તો 1.5 કલાકમાં કેટલું? સિમ્પલ મેથડ છે ત્રિરાશિ પ્રમાણે કે 1 કલાકમાં આનો અર્થ શું થાય 1000 કિલોમીટર પ્રતિ કલાકનો કે 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપે છે તો આપણે કેટલા કલાક પછી જોઈ છીએ 1.1/2 એટલે 1.5 કલાક પછી ક્યાં પહોંચ્યું હશે? તો આપણે ત્રિરાશિ મુજબ જો કામ કરીએ તો AB બરાબર પ્રથમ વિમાને 1.5 કલાકમાં કાપેલું અંતર બતાવે છે. તો 1.5 કલાકમાં કાપેલું અંતર આપણને કેવી રીતે મળશે? તો ઝડપ ગુણ્યા સમય. અંતરનું સૂત્ર યાદ રાખજો. અંતરનું સૂત્ર શું આવે? ઝડપ ગુણ્યા સમય. એટલે ઝડપનું સૂત્ર આપણી પાસે હોય અંતરના છેદમાં સમય. શું હોય? અંતરના છેદમાં સમય એટલે ઝડપ થાય. શું થાય? ઝડપ. તો અંતરનું સૂત્ર બને ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી છે? તો કે 1000 ની અને સમય કયો? તો કે 1.5 કલાકનો. કયો આવશે? 1.5 કલાકનો. એટલે અહીંયા સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું રહેશે બાળકો. સૂત્રના બેઝ ઉપર કામ કરવાનું રહેશે કે ઝડપ 1000 કિલોમીટર પ્રતિ કલાકની છે અને સમય 1.1/2. અને જો તમે આવું વિચારવા ન માંગતા હો તો મેં જે તમને ત્રિરાશિની વાત કરી એ પણ તમે લાગુ પાડી શકો છો કે 1 કલાકે 1000 કિલોમીટર તો 1.5 કલાકે કેટલા કિલોમીટર? એ ત્રિરાશિ મુજબ પણ કામ કરશો તો પણ આ જ આન્સર તમને મળશે. હવે આ આપણી મિશ્ર સંખ્યા છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યા સમય સંખ્યામાં આપણે એમનું રૂપાંતર કરીએ તો 1000 ગુણ્યા 3/2. કેવી રીતે રૂપાંતર થાય તો તમે બધા જાણતા છો 10મા ધોરણની અંદર છો તો 2 એકા 2 પ્લસ 1 એટલે 3/2. હવે આનું સંપૂર્ણ સાદું રૂપ આપો એટલે 2000 ભાગ્યા 2 કરશો એટલે 500. 500 ગુણ્યા 3 એટલે 1500 કિલોમીટર. તો આ જે પહેલું વિમાન છે એ કેટલાય પહોંચ્યું હશે? 1500 કિલોમીટરે. કેટલાય પહોંચ્યું હશે? 1500 કિલોમીટરે પહોંચ્યું હશે. એટલે AB છે એ 1500 કિલોમીટર એટલે વિમાન મથકથી ઉત્તર દિશામાં જે વિમાન ઉડ્યું છે એ 1.5 કલાક પછી 1500 કિલોમીટરે પહોંચે છે. એટલે ત્યાંથી 1500 કિલોમીટર દૂર જતું રહ્યું એટલે AB નું મૂલ્ય છે એ તમને કેટલું મળી ગયું? 1500 કિલોમીટર. હવે ત્યાર પછી આપણી પાસે આ AB નું મૂલ્ય આપણે ફિક્સ કરી દીધું. હવે કોનો વારો આવે છે? AC નો. તો આ 1.5 કલાક એની ઝડપ કેટલી હતી? તો કે 1200 કિલોમીટર પ્રતિ કલાકની હતી. કેટલી હતી? 1200 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ હતી. અને સમય તો એમાં પણ સેમ છે 1.5 કલાક. તો 1200 ગુણ્યા 1.1/2. તો 1200 ગુણ્યા 3/2. 1200 ભાગ્યા 2 એટલે 600 ગુણ્યા 3 એટલે 1800 કિલોમીટર. AC નું મૂલ્ય કેટલું થયું? 1800 કિલોમીટર. AB નું મૂલ્ય 1500 કિલોમીટર અને AC નું મૂલ્ય છે 1800 કિલોમીટર આપણને મળ્યું. તો BC નું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો ફરી પાછું તમને સમજાવી દઉં છું એટલી બાબત કે AB હતું એ તમને 1500 કિલોમીટર મળ્યું એટલે ઉત્તર દિશામાં જે વિમાન ઉડ્યું છે B એ 1.5 કલાક પછી વિમાન મથકથી 1500 કિલોમીટર દૂર હશે. અને C નામનું જે વિમાન છે પશ્ચિમ દિશામાં જે ઉડ્યું છે એ વિમાન મથક A થી 1.5 કલાક પછી એટલે કે 1.1/2 કલાક પછી 1800 કિલોમીટર દૂર છે. હવે અહીંયા બંને દિશાઓ વડે ખૂણો A છે 90 અંશનો થાય. તમે જોશો તો ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા છે એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. શું બનાવે છે? કાટખૂણો. એટલે ખૂણો BAC એ ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાથી બનતો ખૂણો છે માટે એનું મૂલ્ય કેટલું થાય? 90 અંશ. રકમમાં ક્યાંય નથી કહેવામાં આવ્યું પણ આ આપણી પ્રાથમિક સમજ હોવી જોઈએ કે દિશાઓ જે છે એ એકબીજાને લંબ હોય છે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા એ એકબીજાને કેવી છે? લંબ. તો 90 અંશનો ખૂણો બને એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ તમે જોશો ત્રિકોણ ABC માં ખૂણો BAC 90 અંશ એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ BC² = AB² + AC². BC² એટલે કર્ણનો વર્ગ = AB² + AC². જ્યાં AB નું મૂલ્ય આપણને કેટલું મળ્યું હતું બાળકો? 1500. સરસ. અને AC નું મૂલ્ય આપણને કેટલું મળ્યું છે? 1800 કિલોમીટર. તો 1500 નો વર્ગ પ્લસ 1800 નો વર્ગ
હવે આનો વર્ગ કરો ત્યારે અગાઉ પણ તમને શૂન્ય વાળી કિંમતો માટે સમજાવી દીધું છે. ફરી પાછું સાંભળી લેજો કે 15 નો વર્ગ કરો તો 225 અને 2 છે તો વર્ગ કરો ત્યારે ડબલ થાય એટલે 2 ના કેટલા થાય 4. તો માટે બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 22,50,000 પ્લસ 18 નો વર્ગ 324 2 હતા તો પાછળ 4 શૂન્ય મૂકી દીધા એટલે 32,40,000 થયો 1800 નો વર્ગ. હવે આ બંનેનો તમે સરવાળો કરશો એટલે બીસી સ્ક્વેર તમને મળશે 54,90,000. કેટલું મળશે? 54,90,000. હવે અહીંયા મારે એનો વર્ગમૂળ ગોતવું છે. તો તમે જાણો છો આટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ મેળવવું થોડું અઘરું પડે. તો એટલા માટે આપણે શું કરીશું? વર્ગમૂળ મળે એવી સંખ્યામાં એનું વિભાજન કરશો એટલે એના અવયવ પાડી દેશું. શું કરી દેશું? એના અવયવ પાડી દેશું. તો માટે બીસી સ્ક્વેર બરાબર 549 છે એટલે 61 ગુણ્યા 9 કરશો એટલે 549 થાય અને પાછળ 4 શૂન્ય છે એટલે કેટલા થઈ ગયા? 10,000. ફરી સાંભળજો 549 નું 61 ગુણ્યા 9 અને પાછળ 4 શૂન્ય છે એટલે 10,000. અને જો તમે આવી રીતે કરવા ન માંગતા હો વિભાજન તો તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જે આપણે પ્રાથમિક ધોરણોની અંદર આડી અને ઊભી લીટીથી એનું અવયવીકરણ કરતા શીખાતા એવી રીતે પણ તમે કામ કરી શકો છો. હવે અહીંયા મારે વર્ગમૂળ ગોતવું તો મને 61 નું વર્ગમૂળ નહીં મળે પણ 9 નું વર્ગમૂળ 3 થશે અને 10,000 એટલે 100 થઈ જાય. જે તમને અગાઉ ચર્ચા કરી હતી કે વર્ગ કરો ત્યારે શૂન્ય બમણા થાય અને વર્ગમૂળ કરો ત્યારે શૂન્ય અડધા થાય. વર્ગ કરશો ત્યારે આ જે શૂન્ય છે બમણા થાય અને વર્ગમૂળ કરો ત્યારે આ જ શૂન્ય અડધા થાય. એટલે માટે બીસી બરાબર વર્ગમૂળમાં 61 ગુણ્યા 3 ગુણ્યા 100 એટલે 9 નું વર્ગમૂળ 3 અને 10,000 નું વર્ગમૂળ 100. 100 ગુણ્યા 3 એટલે બીસી બરાબર 300 વર્ગમૂળમાં 61 કિલોમીટર એટલે 1.5 કલાક પછી એટલે 1.1/2 કલાક પછી આ વિમાનો એકબીજાથી 300 વર્ગમૂળમાં 61 કિલોમીટર દૂર હશે. કેટલા દૂર હશે? 300 વર્ગમૂળમાં 61 કિલોમીટર એકબીજાથી દૂર હશે. તો આ આપણા અહીંયા આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર બાકીના પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા આગળ વધારતા ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.